ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું મારા માટે બનાવવા જઈ રહી હતી હેર સ્પા માટેનું ક્રીમ ઘરમાં કેમ બનાવવું એ હું અત્યારે કરી રહી હતી। તો એના માટે અહીંયા 2 ચમચી મેથી અને 2 ચમચી ચોખા ગઈકાલ રાતના મેં પલાળી દીધા હતા। રાતના જ અહીંયા એક આખું પાંદડું મેં એલોવેરાનું લીધું છે, એને મેં કટ કરીને પાણીમાં કલાક પહેલાં પલાળી નાખ્યું હતું, કેમ કે એની અંદર એકદમ યલો લિક્વિડ નીકળે છે જ્યારે કાપો ને ત્યારે એ ટોક્સિક હોય, એટલે તમારા સ્કાલ્પમાં ખંજવાળ ને એવું આવે, એટલે એને મેં કાપીને કલાક પહેલાં પાણીમાં પલાળી રાખ્યું છે, એટલે એ વસ્તુ નીકળી જાય। અને અહીંયા અમે આ કેસ્ટર ઓઇલ છે અને ગ્લિસરીન છે, આ 4 વસ્તુથી આપણે આપણું હેર સ્પાનું ક્રીમ બનાવશું હેર માટેનું। હવે એ બધી વસ્તુઓ તમને ખબર જ છે કે ચોખા, મેથી, એલોવેરા, કેસ્ટર ઓઇલ અને ગ્લિસરીન એ બધું વાળને સ્મૂથ કરે છે। તમારા વાળમાં ખરબચડા વાળ થઈ ગયા, એકદમ રફ થઈ ગયા હોય ને એને એકદમ સ્મૂથ કરી સ્ટ્રેટ કરે છે। અને આપણે વસ્તુઓ જેવી લીધી છે મેથી, ચોખા અને એલોવેરા, કેસ્ટર ઓઇલ અને એ બધી વસ્તુ વાળને ગ્રોથ પણ કરે છે। તો આપણે આ વસ્તુને મેથી અને ચોખાને આપણે એક તપેલીમાં લઈ અને ગેસ ઉપર આપણે ઉકાળવા મૂકી દેવાનું છે ને એકદમ પાકી જાય, એકદમ પેલા પીચકી જાય એવા થઈ જાય ને પછી જ આપણે એનું ક્રીમ બનાવવાનું છે। ત્યાં આપણે આ ચોખા અને મેથી જે હતા એને પાણી એક્સ્ટ્રા મૂકીને મેં ગરમ કરવા, એટલે મતલબ એને ચડવા માટે મૂકી દીધા છે। હવે એકદમ ચડી જશે, જ્યારે જેમ આપણે ભાત ચડી જાય ને એવી રીતના 2 વસ્તુ એકદમ ચડી જશે ને પછી આપણે એને ઠંડુ પાડીને ક્રશ કરવાનું છે, એટલે અત્યારે આપણે એને હવે થવા દઈએ। હવે અહીંયા તમે આ એલોવેરા જોઈ શકો છો, એનું પાણી આખું પીળું થઈ ગયું છે જો, એટલે એના હિસાબથી એનું જે અંદર હતું ને જે એની ખરાબ ટોક્સિક જે રસ નીકળે ને એ આમાં આવી ગયો છે। હવે આને આપણે ધોઈ અને એનું જેલ કાઢી લઈએ છીએ। જેલ કાઢવા માટે હવે આપણે એની સાઈડમાં જે આ કાંટા જેવું હોય ને એને કાઢી લેવાનું છે અને એને 2 ભાગથી કાપી નાખવાનું છે। અને પછી એને આપણે ચમચી એક લેવાની અને એનાથી એનું આખું પલ્પ નીકળી જાય ને એવી રીતના કાઢી નાખવાનું છે જો આવી રીતે, કેમ કે આપણે અલ્ટિમેટલી તો આ બધું ક્રશ જ કરવાનું છે મિક્સચરમાં, એટલે આને ચમચીએથી કાઢી નાખવાનું છે। હવે આમાં બી હશે એને પણ આપણે કાઢી નાખીશું। આવી રીતના જે 2 પાન લીધા હતા એ બંનેના હું કાઢી નાખું છું અને એક બાઉલમાં આપણે મૂકી રાખીએ। આખા પાનનું એલોવેરા જેલ આપણે કાઢી લીધું છે, આ બાઉલમાં છે। હવે જ્યારે આપણું પેલું આ રાઈસ અને મેથીનું થઈ જશે પછી આપણે બધું સાથે ગ્રાઇન્ડ કરશું। અહીંયા આપણે મેથી અને ચોખા થઈ ગયા છે, તમે જોઈ શકો છો, અને તમે એને હવે હાથમાં દબાવીને પણ જોઈ શકશો। આ મેથી છે અને આ ચોખા છે, જો દબાય છે, અને મેથી પણ હું તમને દબાવીને બતાવું, જો બરાબર। હવે આપણે એને બંધ કરીને ઠંડુ પડવા દઈશું। હવે આપણું આ રાઈસ અને મેથીનું મિક્સચર ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એને એક મિક્સચર જારમાં લઈ લેશું અને એની સાથે આપણે એલોવેરા જેલ જે કાઢ્યું હતું ને એ પણ લઈ લઈશું અને પછી એને ગાળીની અંદર આપણે મિક્સ કરશું ગ્લિસરીન અને કેસ્ટર ઓઇલ। અહીંયા આપણે આ ક્રશ થઈ ગયું છે એકદમ ક્રીમ બેઝ। હવે આપણે એને ગાળી લઈએ છીએ જેનાથી વાળમાં ફસાય નહીં, આપણને મેથી અને ચોખાના જ દાણા રહી ગયા હોય ને। અહીંયા આપણું ક્રીમ રેડી છે। હવે એમાં આપણે 1 ચમચી ગ્લિસરીન નાખશું, 1 ચમચી કેસ્ટર ઓઇલ, મારી પાસે બ્લેક કેસ્ટર ઓઇલ છે એટલે એ નાખું છું, તમારી પાસે જે એરંડિયું હોય એ નાખજો। 1 ચમચીથી ઉપર થોડું મેં નાખ્યું છે અને પછી એને મિક્સ કરી નાખીએ। ઉનાળો છે અને મારી પાસે આ પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ છે એટલે ઠંડક આપે, એના હું 5 થી 10 ડ્રોપ્સ જેવા અંદર નાખીશ, એટલે તાળવામાં મને ઠંડક પણ આપશે અને ગ્રોથ બી કરશે અને સુગંધ બી મસ્ત આવશે। તમારી પાસે એસેન્શિયલ ન હોય તો તમારે એવું કોઈ નાખવાની જરૂર નથી। હવે આપણું આ ક્રીમ રેડી છે। હવે આને તમે ધોયેલા વાળ હોય તેલ નાખીને પછી ધોઈ નાખ્યા હોય ને સેમ ડે તમને ફાવે તો એવી રીતના થોડા ભીના વાળ હોય
એમાં તમે લગાડી અડધોથી પોણો કલાક રાખી અને ફરી વખત તમે એક વખત માઇલ્ડ શેમ્પૂથી ધોઈ નાખજો. અને જો તમને સેમ ડે ન ફાવે તો બીજા દિવસે. પણ બહારના જે સ્પા કરાવો છો એમાં કેમિકલ હોય છે, તમારા હેરફોલ પણ કરશે અને તમને એ વખત માટે તો બહુ સ્મૂથ લાગશે, પણ પછી તમારા વાળ એકદમ રફ કરી નાખશે અને એકદમ વાળ ઉતરવા માંડે છે. તો એના કરતાં આ તમે ઘરની વસ્તુ લગાડશો અને ખરેખર આનાથી હેર ગ્રોથ પણ થશે અને હેર એકદમ સ્મૂથ પણ થશે. હવે આને હું એક ગ્લાસ જારમાં ભરીને આ 1 મહિના સુધી ફ્રીઝમાં રહી શકશે. એટલે તમે આરામથી 1 મહિના પછી સુધી વાપરી શકશો આને ફ્રીઝમાં રાખીને. અને બોટલમાં ભરી લઈએ. આપણું સ્પા ક્રીમ બોટલમાં ભરાઈ ગયું છે. હવે આને મેં તમને કીધું આના પહેલાં એમ કે મહિના સુધી ફ્રીઝમાં રાખી શકશો. લગાડવાના 2 કલાક પહેલાં તમે કાઢી લેજો, જેનાથી નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય, પછી હેરમાં લગાડજો. બરાબર છે? એટલે તમે લગાડશો એટલે તમને વાળ સ્મૂથ પણ થઈ જશે અને એનો વાળનો ગ્રોથ પણ થશે. આ તમે વીકમાં 1 વખત 2 વખત કે મહિનામાં 2-3 વખત 4 વખત તમે આરામથી લગાડી શકો. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડીની રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.